નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. સુરતના સચિન રોડ સ્થિત વિશેષ આર્થિક ક્ષેત્રમાં ગુરુવાર રાત્રે ભગોડા નીરવ મોદીની આભૂષણ કંપનીના ભૂતલમાં આગ લાગી હતી. શુક્રવારે આગ ફરી એકવાર ભયંકર રૂપે ભભૂકી ઉઠી, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ભય ફેલાઈ ગયો અને અફરાતફરી મચી ગઈ. ભગોડા હીરા વેપારી નીરવ મોદી સાથે જોડાયેલી આ કંપનીમાં આગ અકસ્માતે લાગી કે જાણબૂજીને લગાવવામાં આવી તે બાબતે અનેક પ્રશ્નો ઊભા થયા છે. મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ સ્થિત ભગતસિંહ નગરમાં એક રેફ્રિજરેટર ફાટવાથી 3 લોકોના મોત થયા છે. આ ઘટના તડકે લગભગ 3 વાગ્યે બની હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો. ઘટનાના સમયે 3 લોકો એક જ ઘરમાં સૂઈ રહ્યા હતા અને બળીને તેમના મોત થયા હતા. અમદાવાદ એલસીબી ટીમે એક મહિલાથી સોનાના દાગીના લૂંટવાના કેસમાં આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ મહિલાથી ₹1 લીધો અને તેને સંમોહિત કરીને ₹100 આપ્યા હતા. આરોપી પાસેથી સોનાના દાગીના જપ્ત કરી લેવામાં આવ્યા છે. આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. બોલિવૂડ અભિનેત્રી નુપુર સેનન દુલ્હન બનવા જઈ રહી છે. તેમની લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે સાંજે નુપુર અને સ્ટેબિન બેનની સંગીત સમારંભ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં કૃતિ સેનને 4 ચાંદ લગાવી દીધા હતા. રાજકોટ ગોંડલ સ્ટેશનના અગ્નિશમન અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. તેમને ભુનાવા ટોલ પ્લાઝા પાસે ₹50,000ની લાંચ લેતા પકડવામાં આવ્યા હતા. લાંચખોર કર્મચારીને એસીબીએ ઝડપી લીધો હતો. તેમણે પેટ્રોલ પંપની એનઓસી મંજૂર કરવા માટે લાંચની માંગ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2027ના લક્ષ્યને સાકાર કરવા માટે ગુજરાત સરકારે મહેસાણા બાદ રાજકોટમાં એક ભવ્ય જીવંત ગુજરાત પ્રાદેશિક સંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલન સૌરાષ્ટ્ર અને કચ્છના લઘુ તથા મધ્યમ ઉદ્યોગો અને પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક મંચ આપશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ રોકી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ લાખો લોકોની જાન બચાવવા બદલ તેમને આભાર માન્યો હતો. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે તેમણે અત્યાર સુધી 8 યુદ્ધો ઉકેલ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસની શરૂઆત પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથથી થશે. પ્રધાનમંત્રી મોદી આજે સાંજે સોમનાથ પહોંચશે. તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે અને મંદિરના ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા કરશે. ગુરુવાર રાત્રે શહેરમાં પવનની ગતિ 0 થઈ ગઈ હતી, જેના કારણે ઠંડી હવાઓ સીધી જમીન તરફ વળીને વહેવા લાગી અને ઠંડીની તીવ્રતા વધી ગઈ. પરિણામે શુક્રવારે શહેરનું ન્યૂનતમ તાપમાન એક જ દિવસે 2.7 ડિગ્રી ઘટીને 11.7 ડિગ્રી પર પહોંચી ગયું, જે આ સિઝનનું સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. 4.8 ડિગ્રીની ઘટ સાથે નાલિયા સમગ્ર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જમ્મુના સાંબા સેક્ટરમાં ડ્રોન દ્વારા પાડવામાં આવેલા હથિયારો અને ગોળા બારૂદ સુરક્ષા દળોએ જપ્ત કરી લીધા છે. ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યે માહિતી મળી હતી કે પાકિસ્તાન તરફથી આવેલા ડ્રોન દ્વારા સાંબાના ફ્લોરા ગામ પાસે શંકાસ્પદ સામગ્રી નાખવામાં આવી છે. ત્યારબાદ સુરક્ષા દળોને કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા. આ વિસ્તાર બીએસએફની 125મી બટાલિયનના અધિકાર ક્ષેત્રમાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જયપુર પહોંચશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસને અનેક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરીને સમગ્ર વિશ્વને અમેરિકાની શક્તિ દર્શાવી છે. અમેરિકન સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તેમના ઘરમાંથી ધરપકડ કરીને અમેરિકા લઈ જઈ કેદ કર્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સાયબર ઠગાઈ કરનાર એક ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 10 આરોપીઓને ધરપકડ કર્યા છે. આ ગેંગે તમિલનાડુના કોયમ્બતુર ખાતે રહેતા એક વરિષ્ઠ નાગરિકનો મોબાઈલ ફોન હેક કરીને તેમની પાસેથી ₹16.49 લાખ ની ઠગાઈ કરી હતી. આ મામલે ત્યાં ઠગાઈનો કેસ નોંધાયો હતો. ગુનાની ગંભીરતા જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓની પૂછપરછ બાદ તેમને આગળની કાર્યવાહી માટે તમિલનાડુ પોલીસને સોંપી દીધા છે.
હિમાચલ પ્રદેશના સિરમૌરમાં એક બસ ખાઈમાં પડવાથી 14 લોકોના મોત થયા છે અને 52 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત શુક્રવારે બપોરે 3 વાગ્યે થયો હતો, જ્યારે બસ શિમલાથી કુપવી મારફતે રાજગઢ જઈ રહી હતી અને રસ્તા પરથી લપસીને 500 મીટર ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. કેટલાક લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે કેટલાકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને વળતરની જાહેરાત કરી છે. જો તમારા ઘરે હજુ પણ 2000 રૂપિયાની નોટો છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંકે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ હજુ પણ માન્ય ચલણ છે, ભલે તેને પ્રચલનમાંથી બહાર કરવામાં આવી હોય. મે 2023માં RBIએ કરન્સી મેનેજમેન્ટ અભિયાન હેઠળ 2000 રૂપિયાની નોટો પ્રચલનમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ નાના મૂલ્યવર્ગની નોટોમાં પ્રવાહિતા વધારવાનો હતો. 3 દિવસની સતત ઘટાડા બાદ સોના ચાંદીના ભાવોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. દિલ્હીમાં ચાંદી 2,50,000 રૂપિયા પ્રતિ કિલો અને સોના 1,41,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. MCX પર ચાંદીમાં 12,000 રૂપિયાથી વધુ અને સોનામાં 1,700 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આ તેજી જોવા મળી છે. ક્રિકેટર મોહમ્મદ શમી, પત્ની હસીન જહાં અને ભાઈ મોહમ્મદ કૈફ હવે અમરોહાના મતદાર રહ્યા નથી. SIR તપાસ બાદ ત્રણેયના નામ સહસપુર અલીનગરની મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. શમી અને કૈફ હવે કોલકાતાના મતદાર બની ચૂક્યા છે. હસીન જહાંનું નામ કેમ કટ્યું? સંપૂર્ણ સમાચાર અને અધિકૃત નિવેદન માટે ક્લિક કરો. વડોદરાના 5 ધારાસભ્યોએ બગાવતનું આહવાન કર્યું છે અને અધિકારીઓ સામે મોરચો ખોલ્યો છે. હકીકતમાં આ 5 ધારાસભ્યો પાર્ટી મંચ પર પોતાની વાત રજૂ કરી શકતા હતા. તેઓ મુખ્યમંત્રી અથવા અન્ય અધિકારીઓને મળી પણ પોતાની વાત કહી શકતા હતા, પરંતુ આ 5 ધારાસભ્યોએ ખુલ્લેઆમ બગાવત કરીને પત્ર લખી બોમ્બ ફોડ્યો છે. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમદાવાદના ભાદજ ચોરાહા પાસે વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની એક ક્રેટા કારના ચાલકે ફરજ પર તૈનાત એક પોલીસકર્મીને કારના બોનેટ પર ટક્કર મારી અને લગભગ 1.5 કિલોમીટર સુધી ફિલ્મી અંદાજમાં તેને જાનથી મારવાનો પ્રયાસ કરતા તેજ ગતિએ કાર ચલાવી હતી. જ્યારે પોલીસે સાયન્સ સિટી રોડ તરફથી આવી રહેલી આ શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ક્રેટા કારનો ચાલક પોલીસથી બચવા માટે ઝડપથી ભાગી ગયો, જેમાં કોન્સ્ટેબલ બોનેટ પર લટકેલો રહ્યો હતો. ભાવનગરમાં ચીની લેસ વેચનારાઓ સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. ચીની લેસ વેચવાના આરોપમાં 2 લોકોને ધરપકડ કરવામાં આવી છે. કુંભારવાડા વિસ્તારમાં ચીની લેસ વેચવાના આરોપમાં 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આરોપીઓ અગાઉ પણ ચીની લેસ વેચતા હોવાનું સામે આવ્યું છે. બોરતલાવ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને તપાસ કરી રહી છે કે કેટલા લોકોને ચીની લેસ પહોંચાડવામાં આવી અને આરોપીઓ તેને ક્યાંથી લાવ્યા હતા.